जय श्री कृष्ण जय श्री राधे जय श्रीमन नारायण हूँ आचार्य राकेश शर्मा आप सौना मंगलनी कामना करूँ छूं। आशा राखूं छूं के आप सौ स्वस्थ हशो आनंदमां हशो। ठाकुरजी पासे मारी एज प्रार्थना छे। सज्जनो आजनी वीडियो आजनो कार्यक्रम खूब ज खास छे। તે બધા દર્શકો માટે બધા લોકો માટે જેમની કર્ક રાશિ છે આજની વિડિયો કર્ક રાશિવાળાઓ માટે એટલા માટે પણ એટલી ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11 મેના સેનાપતિ મંગળના રાશિ પરિવર્તનની જે કે મંગળ પોતાની જ રાશિમાં એટલે કે પોતાના જ ઘરમાં મેષ રાશિમાં અમંગળનું રાશિ પરિવર્તન છે। વિશેષ રૂપે મંગળની આ સમયે પાવર ખૂબ જ વધુ છે। કારણ કે જ્યારે પણ મંગળ પોતાના જ ઘરમાં આવે છે પોતાની જ રાશિમાં આવે છે જેમ કે મેષ વૃશ્ચિક અને ભૌમાં સેનાપતિ મંગળની બે રાશિઓ છે મેષ અને વૃશ્ચિક અને હવે 11 મેથી મંગળ પોતાની જ રાશિમાં આવવાના છે। ખૂબ જ પાવરફુલ પોઝિશન છે। સોમવારના દિવસે મંગળનું 12:47 વાગ્યે દિવસે આ રાશિ પરિવર્તન થશે જે કે 21 જૂન સુધી રહેશે। વિશેષ રૂપે 45 દિવસ ખૂબ મોટું પરિવર્તન લઈને આવશે। કર્ક રાશિવાળાઓના જીવનમાં કઈ રીતે યોગોનું નિર્માણ થઈ રહ્યું છે આવો જાણીએ। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે કર્ક રાશિના ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણીએ મંગળ તમારા કયા ભાવમાં આવી રહ્યા છે। જુઓ કર્ક રાશિ ખૂબ મોટી ખુશખબર છે। મંગળ તમારી કુંડળીના 10મા હાઉસમાં આવી રહ્યા છે। ખૂબ જ પાવરફુલ પોઝિશનમાં। આ રાજયોગથી ઓછું નથી કારણ કે દશમ ભાવ કેન્દ્રનું સ્થાન હોય છે। રાજ્યનું સ્થાન હોય છે અને સેનાપતિ મંગળ અહીં ખૂબ સારું લીડ કરે છે। આ મંગળનું એક તો પોતાના જ ઘરમાં રહેવું પોતાના જ ઘરમાં આવવું અને વિશેષ રૂપે 10મા હાઉસમાં દશમ ભાવમાં કર્મ રાજકારણ વ્યાપાર વ્યવસાય રોજગાર નોકરી યશ કીર્તિ અને ક્યાંક ને ક્યાંક ઉન્નતિના સારા માર્ગો નિર્માણ કરે છે। મંગળની વિશેષ રૂપે 3 દૃષ્ટિઓ જે કે જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવી છે। ચોથી 7મી અને 8મી। સૌથી પહેલા કર્ક રાશિ જુઓ તમારી કુંડળીના 10મા હાઉસમાં મંગળનું આ ગોચર થશે 11 મેથી અને અહીંથી મંગળની ચોથી દૃષ્ટિ સીધી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં પડશે। સૌથી પહેલા જુઓ કે મંગળ 10મા હાઉસમાં રાજ્યો કઈ રીતે બનાવી રહ્યા છે। જુઓ કન્સ્ટ્રક્શન માર્કેટિંગ આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનર બીટેક હાર્ડવેર અને વિશેષ રૂપે પ્રોપર્ટી ડીલિંગ હોટેલ મેનેજમેન્ટ પણ તેમાં જોડાઈ શકે છે। આ ક્ષેત્રોમાં વિશેષ રૂપે ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળશે। જો વિશેષ રૂપે આ ક્ષેત્રો સાથે જોડાયેલું તમારું કોઈ કાર્ય છે તો નિશ્ચિત રૂપે તમે જોશો સફળતા તમારા માટે ખૂબ જ સારું એક તમારા માટે રિઝલ્ટ લઈને આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જુઓ રાજકારણના ક્ષેત્રમાં એવો વ્યક્તિ ઉન્નતિ પ્રાપ્ત કરી જાય છે જેમનું કન્સ્ટ્રક્શનનું કામ છે મકાન બનાવવાનું કામ છે હોટેલ મેનેજમેન્ટનું કામ છે। આ ફિલ્ડોમાં વિશેષ રૂપે ઉન્નતિ કારણ કે મંગળ અગ્નિકારક અગ્નિ તત્વ ગ્રહ પણ છે તો આ ફિલ્ડમાં પણ વિશેષ રૂપે લાભના સ્ત્રોત બને છે। રાજકારણના ક્ષેત્રમાં પણ વ્યક્તિ માનસન્માન પ્રાપ્ત કરે છે। પ્રાઇવેટ જોબ હોય ગવર્નમેન્ટ જોબ હોય આ ફિલ્ડોમાં પણ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પરિવર્તન સાથે આગળ વધવાના ઘણા બધા મોકા મળે છે અને ક્યાંક સારા લોકોના સંપર્ક દ્વારા વ્યક્તિ આગળ પણ નીકળી જાય છે। ભાગ્ય પણ તેનું પરિવર્તન લે છે ક્યાંક ને ક્યાંક। આ સાથે વિશેષ રૂપે જુઓ વિશેષ રૂપે જેમનો બિઝનેસ છે તેમને પણ ખૂબ વૃદ્ધિના સારા યોગ તેમના માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થશે। એકદમથી યુ ટર્ન તેમને જોવા મળશે ક્યાંક ને ક્યાંક પોતાના વર્કિંગ પ્લેસમાં। અહીંથી મંગળની ચોથી દૃષ્ટિ સીધી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં લગ્નમાં પડે છે।
જો કે નીચ દૃષ્ટિ છે કારણ કે કર્ક રાશિ વિશેષ રૂપે લગ્નમાં તમારી આ મંગળની ચતુર્દૃષ્ટિ છે. તેમાં વિશેષ રૂપે કોઈ એવો ખોટો યોગ નથી. પરંતુ હા, જેમ કે નાની મોટી જેમ કે ખાંસી, શરદી, વાયરલ આ બધી વસ્તુઓથી થોડું ઠંડી કે ગરમ વસ્તુઓથી થોડું સાવધાન રહેવાનો પ્રયત્ન કરો. વિશેષ રૂપે અહીંથી મંગળની સપ્તમ દૃષ્ટિ જે ખૂબ પોઝિટિવ છે જે કુંડળીના સુખ સ્થાન પર પડી રહી છે. આ હું કહું કે ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, જાદ સુખ માતૃસ્થાન આ ચોથું સ્થાન જે છે આ ખૂબ પાવરફુલ સ્થાન છે કેન્દ્રનું. જ્યોતિષમાં તો કારણ કે બધા સુખ અહીંથી જ જોવામાં આવે છે. વાહનનું સુખ જોઈએ તો ચોથા ઘરથી જોવામાં આવશે. મકાનનું સુખ જોઈએ ચોથા ઘરથી જોવામાં આવશે. પ્રોપર્ટીનું સુખ જોઈએ ચોથા ઘરથી જોવામાં આવશે. માતાનું ચોથા ઘરથી જોવામાં આવશે. કારણ કે સુખના સાધનોની વ્યવસ્થાઓ કુંડળીના ચોથા ઘરથી જ નિર્મિત થાય છે. તો આ સમયે કોઈને કોઈ નવું વાહન જોડાવાનો સારો યોગ છે. પ્રોપર્ટીનો સારો યોગ છે. કન્સ્ટ્રક્શનનો સારો યોગ છે. માર્કેટિંગનો સારો યોગ છે. હાર્ડવેરનો સારો યોગ છે. ક્યાંક ને ક્યાંક હોટેલ મેનેજમેન્ટનો સારો યોગ છે. તેમાં વૃદ્ધિના ખૂબ સારા યોગ છે. અને ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જો પ્રોપર્ટી અને મકાનનું કોઈ કાર્ય તમારું અટકેલું હતું તો તેમાં પણ ખૂબ સારા યોગ ક્યાંક ને ક્યાંક તમારા માટે બની રહ્યા છે. આ સમયે પ્રયત્ન કરશો સફળતા તમને મળી જશે. અહીંથી મંગળની અષ્ટમ દૃષ્ટિની વાત કરવામાં આવે તો અષ્ટમ દૃષ્ટિ મંગળની સીધી કુંડળીના પંચમ ભાવ પર પડી રહી છે. પંચમ ભાવ વિદ્યા, બુદ્ધિ, સંતાનનું સ્થાન હોય છે અને મંગળ પોતાના જ ઘરને જોઈ રહ્યા છે અષ્ટમ દૃષ્ટિથી. તો આ ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા હતા તેમને ક્યાંક સારી જોબ, સારો વેપાર અથવા કોઈ પણ પ્રકારની કોઈ પ્રતિકૂળતા ક્યાંક કાર્યક્ષેત્રમાં પડી રહી હતી તો તમે જોશો અનુકૂળતા અહીં ક્યાંક ને ક્યાંક બનશે. એકદમથી પરિવર્તન થશે. ક્યાંક ને ક્યાંક સારી જોબ, સારો વેપાર અને શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિના શુભ અવસર તેમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે. આ સાથે સાથે જુઓ કે મંગળનું વિશેષ રૂપે જો તમે જોશો તો આ જે ગોચર છે તમારા કેન્દ્રમાં છે અને કેન્દ્રમાં મંગળનું આ ગોચર વેપારમાં વૃદ્ધિ પણ કરાવે છે. ધન પ્રાપ્તિના સારા યોગ પણ બનાવે છે અને માર્ગમાં આવતા ભાગ્યના અવરોધ ક્યાંક ને ક્યાંક દૂર થાય છે એવા વ્યક્તિના. હવે જુઓ જેમની પણ કર્ક રાશિવાળાઓની કુંડળી બનેલી છે. જો તમારી કુંડળી ઘરે પડી છે, બનેલી છે તો કુંડળી કાઢો. આ 4 વાતો જે હું કહી રહ્યો છું આને તમે તમારી કુંડળીમાં જોઈ લો. આ હું દરેક વિડીયોમાં કહું છું કારણ કે આ ખૂબ જ આવશ્યક છે કારણ કે જો તમે કોઈ રાશિફળ જોઈ રહ્યા છો તો વિશેષ રૂપે ઓછામાં ઓછા આ ગ્રહો તમારી કુંડળીમાં જોઈ શકો છો. સૌથી પહેલા જુઓ કે તમારી કુંડળી માં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે એવી સ્થિતિમાં ગુરુ ચાંડાળ દોષનું નિર્માણ થાય છે. બીજું આ જોઈ લો તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે એવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજું આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે એવી સ્થિતિમાં ચંદ્ર ગ્રહણ દોષનું નિર્માણ થાય છે અને ચોથું આ જુઓ કે રાહુ કેતુની એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો વિદાન થઈ જાય છે તો પૂર્ણકાલ સર્પ દોષનું નિર્માણ થઈ જાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે જે તમારી ડેટ ઓફ બર્થના હિસાબથી કુંડળી છે તો તેની વિધિવત પૂજા કરાવવી પરમ આવશ્યક હોય છે. આ પૂજા જીવનમાં માત્ર એક જ વાર કરાવવામાં આવે છે. દોષોની નિવૃત્તિ માટે કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા રહે છે. પછી આપણે વિચારીએ છીએ આપણે મહેનત કરી રહ્યા છીએ, પરિશ્રમ કરી રહ્યા છીએ. અમને સફળતા કેમ નથી મળી રહી?
કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષો અમારી કુંડળીમાં ક્યાંક ને ક્યાંક બની રહ્યા હોય છે. પરંતુ જ્યારે આપણે તેની પૂજા કરાવી લઈએ છીએ તો એ જ દોષ શુભ યોગોમાં પરિવર્તિત થઈ જાય છે અને અમારા ભાગ્યના જેટલા પણ અવરોધ છે તે સમાપ્ત થઈ જાય છે. પછી અમને સફળતા પર સફળતા મળે છે. 2 ઉપાય જરૂર ફોલો કરી લો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો અને બીજું સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે.